नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण नंबर 4 द्विघात समीकरणना जे बीजा लेक्चरनी अंदर द्विघात समीकरणनी शरतो જોઈએ। આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ કેવી રીતે નક્કી કરી શકાય, તો એની પાંચ શરતો જુઓ। દ્વિઘાત સમીકરણમાં x² નો સહગુણક 0 ન હોવો જોઈએ। द्विघात समीकरण में x² નો સહગુણક 0 ન હોવો જોઈએ, મતલબમાં દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² bx c 0। એમાં પહેલું પદ 0 ન હોવું જોઈએ। ધારો કે પહેલું પદ 0 હોય તો પહેલું પદ નીકળી જાય તો ફક્ત આખું પદ વધે, તો bx c વધે તો એ સુરેખ સમીકરણ કહેવાય, બરાબર। દ્વિઘાત સમીકરણ હોવા માટે x² નો સહગુણક 0 હોવો જોઈએ નહીં, x² વાળું પદ હોવું જોઈએ। આ એની પહેલી શરત। બીજી શરત, ચલની મહત્તમ ઘાતાંક 2 હોવી જોઈએ। કોઈ પણ દ્વિઘાત સમીકરણ લખો તો આવા સ્વરૂપમાં હોવું જોઈએ, x નો વર્ગ વત્તા 2x 3 0 એમ લખીએ તો આ ચલ છે તો ચલની ઘાતાંક 2 હોવી જોઈએ, બરાબર। મહત્તમ ઘાતાંક 2 હોવી જોઈએ, બાકીની બધી ઘાતાંકો 2 કરતા નાની હોય તો ચાલે, પણ મહત્તમ ઘાતાંક 2 હોવી જ જોઈએ। ત્યાર પછી ત્રીજી શરત કે એક જ ચલ હોવો જોઈએ। બે પ્રકારના ચલ ન હોય, જો આમાં એક જ ચલ છે x છે તો આપણે એમ લખીએ x² 2y 3 0, તો આમાં બે ચલ થઈ ગયા। આવા બે ચલ ન હોવા જોઈએ, એક જ ચલ હોવો જોઈએ। ત્યાર પછી ચોથી શરત, ચલની ઘાતાંક ઋણ પૂર્ણાંક ન હોવી જોઈએ। અહીંયા આપણે ચલની ઘાતાંક છે 2 છે, આમાં ચલની ઘાતાંક 1 છે। હવે માનો કે બે ઘાતાંક વાળું પદ છે પણ એમાં જે બીજી ઘાતાંક આવે છે એ ધારો કે ઋણ પૂર્ણાંક આવે છે, બરાબર। -1 -3 0 આવી રીતે આવે છે, તો આ પણ દ્વિઘાત સમીકરણનો કહેવાય, ચલની ઘાતાંક ઋણ પૂર્ણાંક હોવી જોઈએ। પાંચમો નિયમ, હવે બે ઘાત વાળી બહુપદી પણ છે, ચલ પણ એક જ પ્રકારના ચલ છે પણ ઘાતાંક છે અપૂર્ણાંકમાં છે, પોઈન્ટમાં આપેલ છે, તો પણ એ દ્વિઘાત સમીકરણ ના કહેવાય। ઘાતાંક પોઈન્ટમાં હોવી જોઈએ નહીં, અપૂર્ણાંક કહેવાય। અથવા તો 1/2 લખો તો એ પણ અપૂર્ણાંક કહેવાય, ઘાતાંક અપૂર્ણાંકમાં ન હોવી જોઈએ, આવી રીતે ઘાતાંક હોવી જોઈએ નહીં, બરાબર। ઘાતાંક ઋણ પણ ન હોવી જોઈએ, ઘાતાંક અપૂર્ણાંક પણ ન હોવી જોઈએ, મહત્તમ ઘાતાંક 2 હોવી જોઈએ, બે જુદા જુદા પ્રકારના ચલ પણ ન હોવા જોઈએ, અને પહેલું પદ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, એટલે કે x² વાળું પદ છે એનો સહગુણક 0 હોવો જોઈએ। તો આ પાંચ શરતોનું પાલન થતું હોય તો આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે કહી શકાય। તો જુઓ ચોપડીના ઉદાહરણમાં પ્રશ્ન નંબર 2 છે, નીચે દ્વિઘાત સમીકરણો આપેલા છે, તો આ દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસવાના છે। દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે જોઈશું। તો સૌથી પહેલા તમને પ્રમાણિત સ્વરૂપમાં નથી આપેલું તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ। સૌથી પહેલાનું સાદું રૂપ આપીએ, આખા કૌંસના વર્ગનું વિસ્તરણ, તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, બરાબર। a - b કૌંસના વર્ગનું વિસ્તરણ a² - 2ab b² થાય, તો એ નિત્યસમ પ્રમાણે આ વિસ્તરણ કર્યું, પાછળ +1 2x ડાબી બાજુ લાવો તો -2x -3 ડાબી બાજુ લાવો તો +3, તો પહેલું પદ આવશે x² -2x +1, પછી +1 -2x +3 બરાબર 0, તો પહેલું પદ છે x², પછી x વાળા પદ 2 છે -2x એટલે -4x, 3 + 1 + 1 એટલે 5 આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો પહેલા પદનો સહગુણક 0 નથી, અને આપણે ax² bx c 0 સાથે સરખાવતા a બરાબર 1
b બરાબર -4 અને c બરાબર 5 આવે. અહીં a નોટ ઇક્વલ ટુ 0 છે તેમજ a b c belongs to r છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. તો આ રીતે ચકાસી શકાય કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. જો x ગુણ્યા x x નો સ્ક્વેર x ગુણ્યા 1 એટલે x પ્લસ r. હવે એકવાર પ્લસ એકવાર માઈનસ હોય તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. સામેના બધા પદ આ બાજુ લઈ લઈએ તો x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 8 x સ્ક્વેર આ બાજુ આવે તો માઈનસ x સ્ક્વેર 4 આ બાજુ આવે તો પ્લસ 4 x સ્ક્વેર કેન્સલ થઈ જાય તો x પ્લસ 12 બરાબર 0. તો અહીંયા આપણે x સ્ક્વેર વાળું પદ નથી તો 0x સ્ક્વેર એમ લખાય પછી x અને પછી 12 બરાબર 0 ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર 0 આવે b બરાબર કઈ સહગુણક નો હોય તો 1 અને c બરાબર 12. બરાબર b અને c શું આવે છે આપણે જોવાની જરૂર નથી ખાલી એનું જ જોવાનું. a 0 આવ્યા માટે દ્વિઘાત સમીકરણ નથી. અહીં a બરાબર 0 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. ચલો આને ચેક કરીએ. x અને 2x એનો ગુણાકાર તો 2x નો વર્ગ x અને -3 એનો ગુણાકાર -3x પહેલી બાજુનું પદ x સ્ક્વેર આ બાજુ આવે તો -1 આ બાજુ આવે તો -1 તો 2x સ્ક્વેર x સ્ક્વેર તો x સ્ક્વેર થશે -3x -1 is equal to 0 ને ax સ્ક્વેર bx c બરાબર 0 સાથે સરખાવતા હવે આની સાથે આપણે સરખાવીએ બરાબર તો x સ્ક્વેર નો સહગુણક a x સ્ક્વેર નો સહગુણક 1 તો a બરાબર 1 થશે b બરાબર -3 થશે અને c બરાબર -1 થશે. તો તમે અહીંયા જો a નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ તો છે એની કિંમત શૂન્ય નથી. અહીં a નોટ ઇક્વલ ટુ 0 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. એવી રીતે આ ચોથું જોઈએ. આખા કૌંસના ઘનનું વિસ્તરણ કરીએ તો પહેલા પદનો ઘન 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજું પદ એમને પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એમને બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન. x ઘન ને ડાબી બાજુ લાવો તો -x ઘન -4 ને ડાબી બાજુ લાવો તો +4. સાદું રૂપ આપીએ તો પહેલા x ઘન 3 ગુણ્યા 2 એટલે 6 x સ્ક્વેર 2 નો વર્ગ 4 ગુણ્યા 3 એટલે 12 એટલે 12x 2 નો ઘન 8 માઈનસ x નો ઘન પ્લસ 4 બરાબર 0 તો x ઘન માઈનસ x ઘન ઉડી જશે તો 6x નો વર્ગ વત્તા 12x પ્લસ 12 બરાબર 0. 6 ધારો કે કોમન કાઢીએ તો x સ્ક્વેર વત્તા 2x વત્તા 2 આવે બરાબર 0. 6 સામે જાય તો 0 ના છેદમાં 6 એટલે 0 થઈ જાય. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2 બરાબર 0 ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો
तो a बराबर 1, b बराबर 2, c बराबर 2. તો અહીંયા પણ a ની કિંમત 0 નથી. અહીં a not equal to 0 છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બરાબર. તો આ રીતે સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસી શકાશે. સ્વાધ્યાય 4.1 માં પ્રશ્ન નંબર 1 હમણાં જે આગળ જોઈ ગયા તે જ આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. એમાં જો પહેલો પ્રશ્ન x + 1 કૌંસનો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં x - 3. સૌથી પહેલા આપણે સાદું રૂપ આપીએ. આખા કૌંસનો વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ સામે x અને 2 નો ગુણાકાર તો 2x 2 અને -3 નો ગુણાકાર તો -6. તો ડાબી બાજુનું સાદું રૂપ આપીએ તો પહેલા x નો સ્ક્વેર પછી 2x અને 1 નો ગુણાકાર તો 2x 1 નો વર્ગ 1 2x ડાબી બાજુ આવે તો -2x -6 ડાબી બાજુ આવે તો +6 બરાબર 0. તો x નો સ્ક્વેર 2x -2x નીકળી જશે એટલે ખાલી અચળ પદ આવે. અચળ પદમાં 7 બરાબર 0. હવે આપણે એને લખીએ x નો સ્ક્વેર વત્તા વચ્ચેનું પદ નથી x વાળું પદ નથી તો 0x અને અચળ પદ તો 7 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો તમે જુઓ a બરાબર 1 આવે. બરાબર. x² નો સહગુણક a. અહીંયા x² નો સહગુણક કઈ નથી, કઈ નો હોય તો 1 હોય. પછી b એનો સહગુણક x નો સહગુણક 0 એટલે b ની કિંમત 0 થશે. પછી અચળ પદ c બરાબર 7 થશે. b અને c શું આવે છે આપણે જોવાની જરૂર નથી. ગમે તે હોય 0 હોય તો વાંધો નહીં અને બીજી કોઈ પણ સંખ્યા હોય તો વાંધો નહીં. પણ એ 0 ન હોવા જોઈએ જે છે. બરાબર. એની કિંમત અહીંયા 0 નથી. અહીં a not equal to 0 છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બરાબર. જો a 0 હોય તો દ્વિઘાત સમીકરણ નથી, a 0 ન હોય તો દ્વિઘાત સમીકરણ છે. બીજામાં જુઓ x નો સ્ક્વેર -2x -2 અને 3 નો ગુણાકાર તો -6x -2 અને -x નો ગુણાકાર તો +2x. હવે સામેના બે પદને આ બાજુ લાવો. -6 આ બાજુ આવે તો +6 2x આ બાજુ આવે તો -2x બરાબર 0. ક્રમમાં લખો તો x નો વર્ગ 2x અને 2x 4x વત્તા 6 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો x² નો સહગુણક a x² નો સહગુણક કઈ નથી એટલે 1 તો a બરાબર 1 b નો સહગુણક -4 x નો સહગુણક અને અચળ પદ 6 એટલે કે c બરાબર 6. તો અહીંયા પણ a not equal to 0 છે. અહીં a not equal to 0 છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ત્રીજા જુઓ અહીંયા બે કૌંસનો ગુણાકાર છે. તો બે કૌંસનો ગુણાકાર હોય તો પહેલા કૌંસનું પહેલું પદ બીજા કૌંસ સાથે ગુણવાનું, પહેલા કૌંસનું બીજું પદ બીજા કૌંસ સાથે ગુણવાનું
એવી જ રીતે જમણી બાજુ x ને x + 3 સાથે ગુણો -1 ને x + 3 સાથે ગુણો સાદુરૂપ આપો x ગુણ્યા x x નો વર્ગ x ગુણ્યા 1 એટલે x -2 ગુણ્યા x -2x -2 અને 1 નો ગુણાકાર -2 બરાબર x ગુણ્યા x x નો સ્ક્વેર x ગુણ્યા 3 3x -1 ગુણ્યા x -x -1 ગુણ્યા 3 -3 સામેના બધા પદ આ બાજુ લઈ લો હવે આ -x થાય -2 થાય x2 આ બાજુ આવે તો -x2 થાય અનુસાદરૂપ +2x થાય 2x આ બાજુ આવે તો -2x -3 આ બાજુ આવે તો +3 સામે કઈ ન વધે એટલે 0 તો x2 ઉડી જશે -3x થાય 3 માંથી 2 બાદ કરો તો 1 આવે તો આને આપણે 0x2 x2 વાળું પદ નથી એટલે 0x2 વચ્ચેનું પદ -3x અચળ પદ 1 બરાબર 0 ને ax2 bx c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર 0 આવશે b બરાબર -3 c બરાબર 1 અહીં a બરાબર 0 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી દ્વિઘાત સમીકરણ નથી બરાબર ચોથામાં જુઓ આ બેનો ગુણાકાર કરીએ x ગુણ્યા 2x તો 2x નો વર્ગ x ગુણ્યા 1 એટલે x -3 ગુણ્યા 2x તો -6x -3 ગુણ્યા 1 તો -3 x ગુણ્યા x x નો સ્ક્વેર x ગુણ્યા 5 તો 5x તો 2x નો વર્ગ x અને 6x સાદુરૂપ તો -5x થાય પછી -3 x2 આ બાજુ આવે તો -x2 5x આ બાજુ આવે તો -5x બરાબર 0 2x2 માંથી x2 બાદ કરો તો x2 -5x -5x તો -10x -3 બરાબર 0 ને ax2 bx c બરાબર 0 સાથે સરખાવતા તો x2 નો સહગુણક a x2 નો સહગુણક 1 એટલે a બરાબર 1 x નો સહગુણક b x નો સહગુણક -10 તો b બરાબર -10 અચળ પદ c અચળ પદ -3 તો c બરાબર -3 અહીં a not equal to 0 છે એની કિંમત 0 નથી એટલે a not equal to 0 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે ચલો હવે પ્રશ્ન નંબર 1 નો 5મો જુઓ આ બે કૌંસનો ગુણાકાર અહીંયા પણ બે કૌંસનો ગુણાકાર તો બે કૌંસના ગુણાકાર માટે પહેલા કૌંસનું પહેલું પદ બીજા કૌંસ સાથે ગુણવાનું પહેલા કૌંસનું બીજું પદ બીજા કૌંસ સાથે ગુણવાનું સામે પણ પહેલા કૌંસનું પહેલું પદ બીજા કૌંસ સાથે ગુણો બીજું પદ એને પણ બીજા કૌંસ સાથે ગુણો સાદુરૂપ આપો 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ 2x ગુણ્યા -3 એટલે -6x -1 ગુણ્યા x એટલે -x માઈનસ માઈનસ પ્લસ 3 અને 1 નો ગુણાકાર 3 x ગુણ્યા x x નો વર્ગ x ગુણ્યા -1 એટલે -x 5 ગુણ્યા x એટલે 5x 5 અને -1 નો ગુણાકાર -5 તો 2x નો વર્ગ -7x 3 સામે આ બે પદનું સાદુરૂપ 5x માંથી x બાદ કરો તો 4x -5 હવે સામેના બધા પદ આ બાજુ લાવો તો 2x નો વર્ગ -7x 3 -x નો વર્ગ
-4x + 5 સામે કઈ ન વધે એટલે 0 આ બધાની નિશાની બદલાઈ જાય પ્લસ છે એટલે માઈનસ પ્લસ છે એટલે માઈનસ માઈનસ છે એટલે પ્લસ તો 2x² માંથી x² બાદ કરો તો 2x² માંથી x² બાદ કરો તો x² વધે પછી -7x ને -4x સરખી નિશાની એટલે સરવાળો -11x 3 અને 5 તો સરવાળો 3 ને 5 8 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર 1 આવશે b બરાબર -11 આવશે c બરાબર 8 આવે છે અહીં a not equal to 0 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી નંબર 6 જમણી બાજુ વર્ગ છે એટલે વિસ્તરણ થશે ડાબી બાજુનું પદ એમને x નો વર્ગ વત્તા 3x વત્તા 1 પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 4x બીજા પદનો વર્ગ એટલે 4 સામસામેના સરખા પદ ઉડી જશે તો 3x + 1 -4x ડાબી બાજુ લાવો તો +4x +4 ડાબી બાજુ લાવો તો -4 તો +3x + 4x એટલે 7x 1 + 4 - જુદી જુદી નિશાની એટલે બાદબાકી મોટા પદનું ચિહ્ન એટલે -3 તો અહીંયા x² વાળું પદ નથી એટલે સહગુણક 0 પછી x વાળું પદ પછી અચળ પદ બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર 0 આવશે b બરાબર 7 આવે c બરાબર -3 આવે અહીં a = 0 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી દ્વિઘાત સમીકરણ નથી બરાબર પહેલું પદ છે એનો સહગુણક 0 આવવો જોઈએ નહીં સાતમાની અંદર જુઓ આખા કૌંસના ઘનનું મિશ્રણ પહેલા પદનો ઘન +3 પહેલા પદનો વર્ગ બીજું પદ એમને +3 પહેલું પદ એમને બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન પછી બરાબર 2x અને x² નો ગુણાકાર તો 2x નો ઘન 2x અને -1 નો ગુણાકાર તો -2x આ બાજુનું સાદુરૂપ આપીએ x ઘન 2 ગુણ્યા 3 6 એટલે 6x નો વર્ગ 2 નો વર્ગ 4 ગુણ્યા 3 એટલે 12x અને 2 નો ઘન 8 2x નો ઘન ડાબી બાજુ આવે તો -2x ડાબી બાજુ આવે તો +2x બરાબર 0 બરાબર આખા કૌંસના ઘનનું વિસ્તરણ યાદ રાખજો આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરીએ આખા કૌંસના વર્ગનું વિસ્તરણ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ આવે પણ આખા કૌંસના ઘનનું વિસ્તરણ હોય તો પહેલા પદનો ઘન આવે પછી 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજું પદ એમને વત્તા 3 ગુણ્યા પહેલું પદ એમને બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન આવી રીતે એનું વિસ્તરણ થાય હવે સાદું રૂપ આપીએ તો x ઘન માંથી 2x ઘન બાદ કરો સજાતીય પદ છે આપણને મોટા પદનું ચિહ્ન એટલે માઈનસ આવશે અને બાદબાકી 1 2x ઘન માંથી x ઘન બાદ કરો તો 1x ઘન 6x² x² વાળું પદ એક જ છે x વાળા પદ બે છે 12x + 2x એટલે 14x અને +8 બરાબર 0 તો અહીંયા બીજો નિયમ લાગુ પડે તો બીજા નિયમમાં એવું હતું કે મહત્તમ ઘાત તો 2 હોવી જોઈએ અહીંયા મહત્તમ ઘાત 2 નથી 3 છે
અહીં મહત્તમ ઘાત 2 નથી એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. ત્યાર પછી 8મા પ્રશ્નમાં x3 4x² x + 1 એ ડાબી બાજુમાં કંઈ છે નહીં કરવાનું, એમને જ રાખશું. જમણી બાજુમાં આખા કૌંસનો ઘન એટલે આ જ વિસ્તરણ આવશે બેઠું. ફક્ત બીજા પદની અને ચોથા પદની નિશાની માઈનસ આવે. તો પહેલા પદનો ઘન માઈનસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ, બીજું પદ એમને પ્લસ 3 પહેલું પદ એમને બીજા પદનો વર્ગ માઈનસ 2 નો ઘન. તો x3 4x નો વર્ગ માઈનસ x + 1 x નો ઘન 2 ગુણ્યા 3 6 એટલે 6x નો વર્ગ, 2 નો વર્ગ 4 ગુણ્યા 3 એટલે 12x અને છેલ્લે 2 નો ઘન 8. બધા પદ આ બાજુ લાવો. તો ડાબી બાજુના પદ જેમ છે તેમના તેમ જમણી બાજુના પદ છે આ બાજુ લાવો તો નિશાની બદલાય એટલે આ માઈનસ થશે, 6x² છે પ્લસ થશે, 12x છે માઈનસ થશે, 8 પ્લસ થશે અને બરાબર 0. હવે સજાતીય પદનું સાદુરૂપ આપીએ તો x3 x3 ઉડી જશે. 6x² માંથી 4x² બાદ કરો તો પ્લસ 2x² આવે, માઈનસ x અને માઈનસ 12x તો માઈનસ 13x થાય. 1 પ્લસ 8 એટલે 9 થાય બરાબર 0. ને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા હવે એને 0 સાથે આ સાથે સરખાવીએ પ્રમાણિત સ્વરૂપ સાથે. તો x² નો સહગુણક a, x² નો સહગુણક 2 એટલે a બરાબર 2. x નો સહગુણક b, x નો સહગુણક -13 એટલે b બરાબર -13. અચળ પદ c, અચળ પદ 9 એટલે c બરાબર 9. તો અહીંયા પણ a 0 નથી. અહીં a 0 નથી. a is not equal to 0. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. બરાબર? તો આ રીતે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસી શકાશે.